हेलो दोस्तों, बधाने जय जोहार, जय आदिवासी, जय माताजी अने राम राम। तो दोस्तों, आज विडियो बनावવાનો मारे एक ज मकसद है कि मतलब में 6 वर्षनी बाळकीनी हत्या करी नाखवामां आवी। तो दोस्तों, चेतर भाई वसावा श्रीनी हूँ समाचार सांभळ्या। एक तो पाछा टीचर, बीजा है तो अलग बात है। शिक्षके बाळकीनो हत्या, स्टूडेंटनो हत्या करी नाखे एटले शुं कहेवाय? तो तमे बधा शिक्षकोने समजी विचारीने रहेजो अने आवुं बधुं ना थवुं जोईए। अने आ बाळकीने खूब ज दुखनी वात छे के 6 वर्षनी बाळकीने मारी नाखी एटले शुं वात कहेवाय? तो दोस्तों, बधा मारा मित्रोने निवेदन छे कि આપણે બધા આ બાળકીને ન્યાય અપાવવાનો છે। તો દોસ્તો, વિડીયોને વધારે શેર કરજો અને અમે પણ એના સપોર્ટમાં ઊભા છે। તો દોસ્તો, મારે એટલું જ કહેવું કે શિક્ષકો તમે જ્ઞાન આપો, ગુરુ બન્યા તો શેના ગુરુ બન્યા? તમને એટલું તો ભાન હોવું જોઈએ કે નાની બાળકીને તમે જ્ઞાન આપો, શીખવાડો, એને તરક્કી કરાવો, બરાબર? તો તમે આવો જ્ઞાન આપો। તમે ભણ્યા ત્યારે આવો નોલેજ લીધું હતું? તો બધા સમજી વિચારીને રહેજો અને અમે પણ એના બાળકીના ન્યાય માટે, સપોર્ટ માટે ઊભા છે। બાકી દોસ્તો, મારે એટલું જ કહેવું હતું, ખૂબ દુઃખની વાત કહેવાય 6 વર્ષની બાળકીને મારી નાખવું। ગુરુએ મારી નાખે એટલે શું કહેવાય? તમે જ્ઞાન આપો, સારું સારું શીખવાડો, તો પછી આવું જ્ઞાન તમારી પાસે હશે? કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકને જન્મથી લઈને જ્યારે ગર્ભસ્થાનમાં જ હોય ત્યારથી એને કેટલો ખ્યાલ રાખતો હોય અને કઈ રીતે એ પોતાના બાળકીને, મતલબમાં બાળકને, પોતાના પુત્રને કે પુત્રીને સારવાર કરીને મોટું કરે, પાળે પોષે, ત્યારે એ મોટું થાય। એમને એમ નથી થઈ જતું। તમને પણ કોઈ કે મારી નાખ્યો હોય તો તમને કેવું લાગે? તમને એવી રીતના આવી રીતનું કોઈ હત્યા કરી નાખે તમારી, તો મારે કહેવાનો એક જ મકસદ છે કે તમારે જે પણ ટીચર કે ગમે તે કોઈ બી વ્યક્તિ આવા ગંદા વિચારમાં તમે ફરતા હોય ને, તમારે સારું જ્ઞાન ના આપવું હોય ને, તમારા દિમાગમાં ગંદા વિચાર હોય ને, તો કાઢી નાખજો અને સીધા રીતે, વ્યવસ્થિત રીતે તમારે જે પણ પક્ષ મળ્યું છે, પદ મળ્યું છે, એમાં કામ કરી ખાઓ। બાકી મારે એટલે જ કહેવું નહોતું। બાકી દોસ્તો, બધાને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને પ્રતાપ રાઠવા લાઈફસ્ટાઈલ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો। બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય બધાને, થેન્ક યુ વિડીયો જોવા માટે।